ભાજપના જ કાઉન્સિલરોમાં રોષ જોવા મળ્યો છે। પૂર્વ વિસ્તારના ભાજપના કાઉન્સિલર આકરા અંદાજમાં જોવા મળ્યા। વોર્ડ નંબર 16ના કાઉન્સિલરે કામગીરી નહીં થઈ હોવાનો આક્ષેપ કર્યો। કાંસની સફાઈ માટે અધિકારીઓ ન આવતા હોવાનો સ્નેહલ પટેલનો આરોપ છે। સ્નેહલ પટેલે વિસ્તારમાં કાંસની સફાઈ માટે સવાલ ઉઠાવ્યા છે। હાઈવેના પાણી શહેરમાં અંદર આવતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે। વોર્ડ નંબર 4 અને 15 બાદ હવે વોર્ડ નંબર 16ના કાઉન્સિલરે પણ સવાલો ઉઠાવ્યા છે। વડોદરા શહેરનો 15 અને 16 નંબરનો વોર્ડ જે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવે છે। આ પૂર્વ વિસ્તારના જે કાઉન્સિલરો છે તેઓ દ્વારા પોતાના જ પક્ષ દ્વારા કરવામાં આવતી જે કામગીરી છે તેના પર સવાલો ઉઠાવી રહ્યા છે। જ્યારે પ્રી મોન્સૂનની કામગીરીની જો વાત કરવામાં આવે તો ગઈકાલે વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશિષ જોશી, ત્યારે પહેલા અજીત દધીચ અને હવે પછી સ્નેહલ પટેલે પણ પોતાના સોશિયલ મીડિયા પર લાઈવ કરી અને જે હાઈવે પરની કાંસ છે તેમાં જે પ્રી મોન્સૂનની કામગીરીનો અભાવ છે આ તમામ બાબતોને લઈને ઉજાગર કર્યા હતા। ત્યારે સ્નેહલ પટેલ હાજર છે, તેમની સાથે વાત કરીશું। સત્તા તમારા પક્ષની ચાલી રહી છે છતાં પણ ઉગ્ર રજૂઆત કરવી પડે છે। પહેલું તો ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું જે વિપક્ષ લોકો કહી રહ્યા છે એ તદ્દન ખોટું છે। આ જવાબદારી અધિકારીની બને છે, અધિકારીઓએ કામગીરી કરવી જોઈએ એવું પણ મારું માનવું છે। મારા વિસ્તારની અંદર વર્ષોથી પાણી ભરાય છે। પ્રથમ રેસિડન્સી હોય, આદિત્ય હોય કે શ્યામલ રેસિડન્સી હોય, વિવિધ વિસ્તારોની અંદર પાણી ભરાય છે। ત્યાં અમે લોકો જાતે જઈ અને ઊભા રહેતા હોઈએ છીએ, પણ જ્યારે મોટી કાસ બનશે અને હાઈવે પર એનું જોડાણ આપશે ત્યારે જ આનો નિકાલ થશે એવું ચોખ્ખું દેખાય છે। અનેક વખત રજૂઆત કરી, પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન કાંસોની સફાઈ થવી જોઈતી હતી, આપ માની રહ્યા છો સફાઈ થઈ છે? ચોક્કસ। કાસની સફાઈ જો અત્યારે 2 દિવસથી થઈ રહી છે એવી જો પહેલાં થઈ હોત તો આટલું પણ ભોગવવાનો વારો અમારા નાગરિકોને ના આવત, પરંતુ જે કાસની સફાઈ નથી થઈ, જવાબદાર લોકોએ પણ અહીંયા આવી। કોણ છે તમારા હિસાબથી જવાબદાર કોણ છે? જવાબદાર લોકોમાં કમિશનર શ્રી પોતે પણ છે। કમિશનર ક્યારે પણ આ બાજુના વિસ્તારની અંદર આવ્યા નથી। કમિશનર ફોન ઉપાડે છે, કામ કરે છે, એ તો શક્ય છે, પરંતુ એમને આવી અને જાતે જોયું હોત તો ખબર પડત કે અમારા નાગરિકો કેટલા પાણીની અંદર છે। અમે કાઉન્સિલર તરીકે નાગરિકો સાથે ઊભા રહીએ, પણ ટેકનિકલ આવડત તો અધિકારીની છે, તો અધિકારીએ આવી અને જે નિકાલ અધિકારીઓ કાઉન્સિલરોની વાત નથી સાંભળતા એવું લાગી રહ્યું છે। અમે અધિકારીશ્રીને કહીએ છીએ, કમિશનરશ્રીને ફોન કરીએ, ફોન ઉપાડે છે, પરંતુ જે ટેકનિકલ હોય એ કામ એમની કરવાની જવાબદારી છે। અમે કહીએ ને આવે છે, પરંતુ જે કામ થવું જોઈએ એ કેમ થતું નથી? જે આગળથી મોટું જોડાણ નદીમાં આપવું જોઈએ એ આપી દે તો મારા વિસ્તારનો પાણીનો નિકાલ થઈ જાય એવું અમને દેખાય છે। કેટલી સોસાયટીઓમાં હજુ પણ પાણી હશે? આજે પાણી ઉતરી ગયા છે, ગઈકાલ સુધી પાણી હતા। આજે આ પ્રથમની અંદર અને આદિત્યની અંદર પાણી છે જ। આ વર્ષોનું આ લોકોનું પાણીનો છે એ નિકાલ કાયમી ધોરણે કરવો જોઈએ। અને હવે મને આશા છે કે હું આટલા 3 વર્ષથી તો હું બોલું જ છું, સભાની અંદર હોય, અમારી સંકલનની અંદર હોય, વારંવાર રજૂઆતો, પણ હવે એવી આશા છે કે આવતી સાલ આ સોસાયટીઓની અંદર પાણી ના ભરાય એવી આશા રાખીએ। આ તમે કહી રહ્યા છો 3 વર્ષથી રજૂઆત કરો છો, રજૂઆત નહીં સાંભળવા પાછળનું કારણ શું લાગી રહ્યું છે? રજૂઆતો જવાબદાર, મેં પહેલાં જ તમને કહ્યું કે જવાબદાર વ્યક્તિઓ જ્યારે અહીં આવશે, વિસ્તારની અંદર જોશે કે પરિસ્થિતિ કેવી છે, ત્યારે આ નદીની સાથેના જોડાણો આપશે, ત્યારે આ વડોદરાની અમારા પૂર્વ વિસ્તારની કામગીરી સફળ થશે એવું ચોખ્ખું દેખાય છે। બિલકુલ। તો જેવી રીતે પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે, ઘણા વર્ષોથી છે। વર્ષ 2024ની અંદર જે 3 વખત પૂરની પરિસ્થિતિ ઊભી થઈ, જેને લઈને હવે સ્થાનિક કાઉન્સિલરો પોતે જ પોતાના પાર્ટીના જે આગેવાનો છે સાથે સાથે અધિકારીઓની કામગીરી પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે। ત્યારે આ સવાલોની સામે તેઓની રજૂઆત પર કામગીરી કેમ નથી થતી તે પણ અહીંયા મોટો સવાલ છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો વિશ્વામિત્રીના દબાણો અંગે